ये चिरा गया રજિસ્ટ્રેશન નામનું ટેબલ બનાવીએ નવું. હા ક્રિએટ ન્યુ ટેબલ. રજિસ્ટ્રેશન એમાં આપણને કેટલી કોલમ જોઈતી હતી? 4, 10 ને 2 12. એક પ્રાઇમરી કી અને એક લોગિન ટેબલની ફોરેન કી. ઓકે ઓટો ઇન્ક્રીમેન્ટ, લોગિન આઈડી. બરાબર ભાઈ આજે બધા ટેબલ બનશે આપણે પેલી ડેટા ડિક્શનરી પરથી જ બનશે ને? હા, ડેટા ડિક્શનરી પરથી જ, પણ આ જનરલી લઈ લીધા છે. આમાં બીજા 2-4 જે કોલમ ઉપર નીચે ઘટતી હોય તો ડેટા ડિક્શનરીથી આમાં એડ કરી દેવાની, અથવા તો આમાંથી ડેટા ડિક્શનરીમાં જે બી ઉપર નીચે ઘટતું વધતું હોય તે ખાલી કરી દેવાનું. ઓકે ચાલો, આમાં પ્રોબ્લેમ નથી. ઓકે, આ રીતની પ્રીડિફાઈન થોડી સાઈઝ આપી દીધી છે. જેને લાગતી વળગતી સાઈઝો છે એ રીતે આપીને સેવ કરી દઉં છું. તો આપણું આ રજિસ્ટ્રેશન ટેબલ ક્રિએટ થઈ ગયું. હવે એમાં આપણે ડમી ડેટા નાખી દઈએ. લોગિન આઈડી 1 100 છે, તો આટલી બધી સાઈઝ કેમ આપી?
બરોબર અનિકેતે કંઈક મેસેજ નાખ્યો 10 મિનિટમાં આવે છે એવો. ઓન ધ વે પછી કંઈક ફોટો મોકલ્યો છે. હમ. આ રીતનો એક ડેટા એડ કરી દઈએ એટલે આપણને ઇન્સર્ટની ક્વેરી મળી જાય. તો એની ઇન્સર્ટની ક્વેરી આપણે અહીંયા મૂકી દઈએ કે જે આપણે ફ્યુચરમાં ઇન્સર્ટ કરવા કામ લાગશે. એટલે આપણું રજીસ્ટ્રેશન બની ગયું. હવે વ્હીકલ ટેબલ. વ્હીકલમાં કેટલી નંબર ઓફ 4 4 ને 4 8 એટલે આપણે 10 લેવી પડશે ને? અને 10 એક્ઝેક્ટલી સમજી ગયો. તો ભવ્યભાઈ તમારે આખો દિવસ તમે લેપટોપની સામે બેઠા હો છો ને? શું કે તમે આખો દિવસ લેપટોપની સામે જ બેઠા હો છો ને? 18 એટલે થી 16 કલાક તો ખરી જ યાર. તમારે શું થયું? મેજોરિટી ઓફિસ અવર ને પછી ક્લાસનો ટાઈમ હોય તો તમારે 18 કલાક તો તમે લેપટોપની સામે બેઠા જ હોવ છો ને? 16 થી હા થઈ જાય. શું તો થયું? તમારા આંખોમાં પાણી સુકાઈ જાય, આંખો સુકાય એવું કઈ નહીં થતું? મને 2 ના દિવસથી બહુ અત્યારે ચશ્મા પહેરું છું, બાકી તો મને એવું કઈ નહીં. મને તો બહુ જ તકલીફ થાય એમાં. આમાં આજે તો હું કદાચ એના કારણે અમુક વાર અક્ષર થાય, નતો બચી ગયો. અમુક વાર થાય, પણ હું બહુ ધ્યાન નહીં આપું એટલે મને ખબર નહીં એમ. જેમ કે ત્યારે થતું હોય ને પછી મને એટલું બધું એવું મગજ પર નહીં ચાલતું એટલે ભૂલાઈ જાય એમ. અરે હું તો આજે અમુક બહાર વાર થાય, નીકળ્યો હતો ઘણી વાર. અથડાતો બચી ગયો. હમ. તો આજે મારો શું કે એક્સિડન્ટ થતા બચી ગયો. કેમ? અરે આમાં શું પાણી સુકાઈ જાય ને એટલે આંખમાં બધું બળવા લાગ્યું. હા હા અને ડ્રાઈવ કરતો અચાનક આંખમાં 2 આંખમાં બળવા લાગે એટલે ક્લિયર વિઝન ના આવે ને હા હા એમાં. સાચવજે સાચવજે. વ્હીકલ ઇન્સ્યોરન્સ નંબર. કાલનું શું છે તારું પ્લાનિંગ? હું તો ફ્રી છું. કાલે એવું હોય તો રાત્રે તને કહીશ તો આવી જજે ઘરે. ઓકે રાઈટ. હો વાંધો નહીં. એટલે તું થોડું એમાં કરતો રહેજે, તને હેલ્પ કરતો રહેવા. મારે થોડું બીજું બી છે એ બી કરવાનું છે. ચિરાગને પૂછ્યું બાપા હા પાડે તો? બધા નહીં, બધા વધારે થઈ જશું. મારે ત્યાં હું એકલો જ છું એટલે નીચે વાળા બા મારી કાઢે. એકાદ વોર્નિંગ મળી ગયેલી છે. અરે યાર લોચો મારો. લાગી ગયા. ઓહ કંટ્રોલ ઝેડ કરો. આમ સેકન્ડ ઝેડ નહીં આવે, પહેલું ઝેડ જ આવે. હમ. ચાલ વાંધો નહીં. સેવ કરેલું હતું ને પણ આપણે કદાચ. ધંધેલા કરી દીધા. વ્હીકલ કંપની. હવે ભાઈ આપણે આ ફાઇલ કદાચ સેવ કરી દીધું હો ને. બરોબર ભાઈ. હા બોલ ને. હલો. આપણે કદાચ હા બોલ, નોટપેડની ફાઇલ સાંભળું છું. સેવ કરી હતી. હે નોટપેડની જે પેલી સેવ ફાઇલ કરેલી ગઈ તો ને એ પછી આપણે આ બી જતી છે. જોઈ લઉં. આને એક વખત કોપી કરી લઉં. આખું કોપી કરી લઉં. નથી સેવ કરી. અનટાઇટલ છે. હશે ચાલે એ તો રિકવર થઈ જાય. અરે યાર જો
નંબર પ્લેટમાં કેવું આવે? જીજે જીજે જી 01. 01 GJ01 એટલે 5. પછી એસી એટલે 8. 13 સમજ્યો ને? 13 13 13 મેક્સ આવે કેરેક્ટર. 13 કેરેક્ટર ની અંદર આવી જાય નંબર અચ્છા પ્લેટમાં. total અચ્છા હા ચેસિસ નંબર 10 મેક્સિમમ 10 કે 11 હોય છે. ભાઈ 10 જ આવશે. 10 10 મેક્સિમમ જ 10. હોય છે આમ તો, લીટી બટ કોણ 11 જોવાનું? મૂકી શકાય. લીટી કોણ ગણવાનું? હમ હા લીટી કોણ ગણવાનું? વચ્ચે સ્પેસ ને એટલે ના યાર આખી વસ્તુ ને બધામાં નથી કમ્પલસરી. શું કે? અચ્છા હા સ્પેસ થોડી લખવું ના પડે. તોય 12 થઈ. 3 આવે. જીજે 21 હા પછી 03 પછી એસી હા અને પછી નંબર. હા બરોબર. સ્પેસ આપણે છોડી દઈએ એમ આમ કર. તો 12 ચાલે ને ભવ્યભાઈ? હમ 12 ચાલે આમ તો. અરે 12 13 ચાલે ભાઈ. હા તો તો મેક્સી 13 લખે મીન મેક્સ. એ જે આપણે જે મીન જે 10 નંબર હોવા જોઈએ એટલું હોવું જોઈએ. એનાથી તો ચાલ. કેટલી જગ્યા છોડીને ડઝન્ટ મેટર. હમ હમ કેટલા થયા? 13 થાય. આટલા આપણને જોઈએ. આ બધા 25 25 રાખીએ. વેરકેર રાખીએ. આલ્ફા ન્યુમેરિકલ નું કોમ્બિનેશન હોય એટલે. ઓકે. હવે નવા રેકોર્ડ ઇન્સર્ટ કરીએ. વ્હીકલ આઈડી ની પ્રાઇમરી નથી આપણે. આ ચાલશે આપણને. શું કહો છો બરોબર? વ્હીકલ આઈડી ને આપણે ઓટો ઇન્ક્રીમેન્ટ આપ્યું નથી એટલે. રોબોટ જેવો અવાજ આવતો હોય. શું કે? મજાક કરેલા એ કે તમારો રોબોટ જેવો અવાજ આવે છે. હશે. ઓકે. આ રેકોર્ડ આપણને ડેટા હા ઇન્સર્ટ કરવા માટે, ડન. વ્હીકલના ડેટા ઇન્સર્ટ કરવા માટે હેલ્પ કરશે. હવે બેંક ડિટેલ માટે કેટલી જોઈશે તે જ કોલમ. બેંક ડિટેલ માટે છ કેટલી જોઈશે તે જ. 6 યસ. હા હા.
ચિરાગ હા ભાઈ. બેંકની ડિટેલ આપજે તારી હા તારી મારે બેંકની ડિટેલ આપજે. મારે એકાઉન્ટ જ નહીં. અરે ના લખો ને. તેજની લેવી પડશે, મારા તો એકાઉન્ટ જ નહીં. ચિરાગ હા ભાઈ. તારું ગાટલોડિયાથી કેટલું દૂર થઈ ઘર? શું? ગાટલોડિયાથી કેટલું દૂર થઈ ઘર તારું? હમ 5 મિનિટ 10 મિનિટ. હું એક શોપનું નામ કહું તે તારે નજીક થાય કે દૂર, ખાલી એ મને કે. મારા ઘરથી નજીક થાય ગાંઠલોડિયા. ગ્રુપમાં એક ફોટો મૂકું છું, એ કોના ઘરથી નજીક થાય ખાલી એ જોઈ લો. સોરી, બોરક દેવ. મારા ઘરથી આ બોડો કેવું આ ભાઈ મને નજીક પડશે અને તેજ મને નજીક અનિકેતને પડે. બી નજીક પડશે. હા, તેજ અને મને બંને નજીક પડે. એ જ તો અમારે બે આપણને સૌથી લોંગ કેવી મારા નજીક પડે. હે સૌથી લોંગ તો તારે મારા ક્યાંથી પડે. નજીક? એ લખોટા કોને નજીક પડે ને એમ પૂછું, તું બંધ રહે હમણાં. તે ટોપા એ તો કીધું જ નહીં હેઠા. મેં કીધું સૌથી લોંગ મારા પડે. એટલે બોલવાનું જ નહીં એમ. તાર જેવી હેઠી નહીં ને મોઢામાં આંગળી ભરીને અરે બોલી જવાની. બસ બસ બસ. બોરક દેવ પર મેં કહું તને કેવી રીતના તે નજીક પડે? બોડો કેવું નજીક પડે આપણે ગાંધીઓ મારતી ને ચાર એને વાળા નજીક જ રસ્તે પડે. નીકળીએ ને નજીક પડે આપણે. તો હું જ્યાં રહું ત્યાંથી તો વધારે નજીક પડતું હોય ને. બસ હાવ નજીક થાય, સૌથી નજીક થાય તમારે. વાંધો. હવે ભાઈ પાર્ટી છે. આ પેટ્રોલ ઓકે. ભાઈબંધનો જ્યાં શોપ છે એની બાજુમાં જોયેલું જ છે છે. કે આ કોઈ? અરે ભાઈ, ત્યાં નવસારી ડિમાન્ડ આવેલું કયું? હા, મારા કઈ બાજુ? ભાઈબંધની શોપની નજીક જ છે એકદમ. તો તાર ભાઈબંધ કઈ લાવી શકે એવું છે આમાં? પૂછી જોઈશે ને, એટલે શું લાવવાનું છે આમાંથી? તો હું ફોન કરી દઉં આ પતે એટલે. પછી જો તારો હા, ભાઈબંધ લાવી શકતો હોય ને તો તારી જોડે રાખજે, હું કલેક્ટ કરી લઈશ. એટલે અત્યારે લાવવાનું છે? હા, 8 વાગે જો લેવાઈ જતું હોય તો ઠીક, નહીં તો પછી સવારે હું લેવા જઈ આવીશ. પૂછી જોઉં હું એને. અને 8 વાગે બંધ થઈ જાય છે, છોડ જવા દે. કઈ દે. 8 તો વાગી ગયા ને. હા હા, એ રહેવા દે, વાંધો નહીં. હા. લોલ. ચાલો આપણે ગો કરીએ. એટલે લોગિન આઈડી કેમ રહી ગયું? લોગિન આઈડી બનાવી દઈએ. ઓકે, સેવ. આ ડેટા કોપી. હવે આપણે આ ડેટા ફરીથી લેવો પડવાનો, જે આપણો મિસ થઈ ગયો. વ્હીકલ વાળો જ થયો ને? યસ. ઓકે, આટલા ડેટા આપણને જોઈતા હતા. હવે એક આપણે નવી ઇન્સર્ટ એક્શન બનાવીએ કે જેમાં 3 ડેટા ઇન્સર્ટ થાય. આ જે નવી ઇન્સર્ટ હતી સેમ એને ને આને જ કોપી કરી દઈએ, પણ કામ આપણે એની પાસે અલગ કરાવશું. ન્યૂ યુઝર ડેટા રજિસ્ટ્રેશન .php.
પહેલા આપણે યુઝર રજીસ્ટ્રેશન કરાવેલું, એના બધા ડેટા પોસ્ટમાં લઈને. તો હવે આપણે થોડું એવું જ કરવાનું છે. પી ક્યાંથી આવી ગયું? ઓકે, PHP. આપણે પહેલા ખાલી યુઝર નેમ, પાસવર્ડ અને ઈમેલ ને એ 3 વસ્તુ ઇન્સર્ટ કરેલી હતી કનેક્શન કરીને. હવે આપણે એની બદલે આ ડેટાને ઇન્સર્ટ કરવાના છે, અને જેની ડિટેલ આપણી જોડે હાલમાં છે જ. તો આપણે શું કરીએ, આને કોપી કરી લઈએ, Ctrl V કરી દઈએ, આ બધી ડિટેલ ખાલી કાઢી દઈએ, આ ઇન્સર્ટની ક્વેરી બી કાઢી દઈએ, એની બદલે આપણે ઇન્સર્ટની ક્વેરી કોપી કરીએ 1 by 1. સક્સેસ આવશે યુઝર તો index.php. અધરવાઇઝ એને લોગ આઉટ કરી દેવાનું છે. 3 ઇન્સર્ટની ક્વેરીઓ એમાં મારેલી છે, ત્રીજી ઇન્સર્ટની ક્વેરી રિપ્લેસ કરવાની બાકી છે. ઓકે, તો પહેલા તો આપણે આ બધા ડેટાને લઈ લઈએ. બધાની આગળ ડોલર લગાડી દેવાનું છે, કેમ કે આ બધા વેરિયેબલ પોસ્ટ રિક્વેસ્ટમાં આવવાના જ છે. આપણે હરેક જગ્યાએ વેરિયેબલની વેલ્યુ નાખતા જઈશું.
સિક્વન્શિયલી. અહીંથી કોપી કરવું છે અહીંથી. ખ્યાલ આવે છે? સિમ્પલી આપણે ડેટા રિપ્લેસ કરીએ છીએ ઇન્સર્ટની ક્વેરીના વેરિયેબલ સાથે. ઓકે, તો આપણે આટલા ડેટાને ઇન્સર્ટ કરાવી દીધા. તો જે રીતે આ ડેટાને ઇન્સર્ટ કરાવ્યા અને એનું જે બી આઉટપુટ આવશે તે આપણે એક્ઝિક્યુટ કરાવ્યું, અને જો એક ક્વેરી ઇન્સર્ટ થઈ ગઈ તો બીજી ક્વેરી એક્ઝિક્યુટ થાય, બીજી ક્વેરી એક્ઝિક્યુટ થઈ તો બીજી ક્વેરી માટે બીજા ડેટા છે, તો બીજા ડેટા આપણે એને સેમ જૂની રીતે રિપ્લેસ કરી દેવાના. ઓકે, પછી આ ઇન્સર્ટની ક્વેરીને તોડી દઈએ. ભૂલ કરી દઈએ, એને બંધ કરવાની હતી. આ એક નંબરને અત્યારે છેડવાનો નથી. આ ડેટા આપણા સેશનમાંથી આવશે. જે યુઝર લોગિન થશે ને એનું સેશન મેન્ટેન થશે અને એ સેશનમાંથી રિપ્લેસ થશે. હાલ આપણે સેશન વાળું નથી જોતા, એટલે બાય ડિફોલ્ટ વેલ્યુ આની 1 રાખી નાની ઓટો જનરેટેડ છે, એટલા માટે અહીંયા આપણે કંઈ નથી કર્યું, અથવા તો અહીંયા આપણે નલ લખી શકીએ. અને અગાડી ત્યાં આવી રીતે ખાલી અથવા તો નલ લખી શકીએ. ત્રીજી છે બાઇક વાળી. ત્રીજી બેંક ડિટેલ વાળી છે, એમાં 4 જ પેરામીટર છે, એ આપણે એડ કરવાના રહે.
તો આપણે આ રીતે ડેટા સેટ કરી દીધા. હવે વિઝાર્ડમાં જોઈ લઈએ આપણું જે ફોર્મ છે એના બટનનું નામ આપણે સબમિટ આપવું પડશે, તો જ ફોર્મ સબમિટ થયેલું હશે તો દેખાશે, અધરવાઇઝ ઇનવેલિડ રિક્વેસ્ટ કરી દેશે. હું વિઝાર્ડમાં ફોર્મ જોઈ આયુ ફોર્મ ક્લાસ મેથડ પોસ્ટ આપીએ. એનું જે સબમિટ બટન છે લાસ્ટનો જે એગ્રી કરીએ પછી આપણે એક સબમિટ બટન મૂકી દઈએ કે આપણે ઓલરેડી લોગિન પેજમાં જોયું હોય. પેજ રજીસ્ટ્રેશન બી ચાલે છે. તો આપણે જોઈ લઈએ આપણે જે બનાવેલું છે તે ફોર્મ કઈ રીતે ચાલે. તો હંમેશા જે બી યુઝર આવશે તે લોગિનમાં પહેલા જશે. લોગિનમાં અત્યાર સુધી જે બી યુઝર આવ્યો ને એ યુઝર બાય ડિફોલ્ટ ક્યાં જતો રહે, ઇન્ડેક્સ વાળા પેજમાં. તો એ કન્ડિશન મને ખાલી પછી યાદ કરાવજો. તો આપણે એવી કન્ડિશન મારી દઈએ કે જે બી યુઝર ફર્સ્ટ ટાઈમ આવે ને તો હંમેશા એને લોગિન પર જ મોકલે. તો એનું લોગિન ના થયું હોય ને તો લોગિન પર જ જઈને લોગિન થાય પછી જ ઇન્ડેક્સ પેજ પર આવે. અને લોગિન થયું હોય તો ડાયરેક્ટ કુકીમાંથી ડેટા ઉપાડીને એને સીધા લોગિન પેજમાં ખેંચી જવાનું, એવું ને? લોગિન અંડરસ્કોર સેશન અંડરસ્કોર સ્ટાર્ટ અને if ડોલર અંડરસ્કોર સેશન યુઝર આઈડી is set. જો યુઝર આઈડી સેટ થયેલું હોય તો આ કન્ડિશન ટ્રુ થાય, એલ્સ નહીં થાય તો આપણે અહીંયા નોટ લખી દઈએ. નોટ એટલે યુઝર આઈડી સેટ નહીં હોય તો શું કરે, હેડર ફંક્શન એને રીડાયરેક્ટ કરી દે. લોકેશન પેજ લોગિન ટુ ડોટ php પર જોઈ લઈએ. હવે આપણે એ હેડર ફંક્શનમાં ટાર્ગેટ કેમાં કોલ નહીં થતું, સેશન અંડરસ્કોર સ્ટાર્ટ બરાબર છે. if is set ડોલર અંડરસ્કોર સેશન યુઝર આઈડી સેટ જ નથી તો હેડર ફંક્શન શું કરશે, લોકેશન php પેજ ટુ આવી. ઓકે, પેજીસ. હવે જ્યારે બી આપણે વેબસાઇટને ખોલશું ત્યારે હંમેશા આપણને આપણી જે બી એસટીએસસી વાળી વેબસાઇટ છે STCS પેજીસ લોગિન /2 યાર આપણા નામ છે. લોકલ હોસ્ટ STCS
તો સીધું આપણને લોગિન પર જ મૂકી દેશે. પહેલા આપણને શું મૂકતું હતું? ડેશબોર્ડ પર મૂકવું હતું, પણ હવે આપણને લોગિન પર મૂકી દેશે. અને જો આપણે લોગિન સક્સેસ કરીએ તો આપણે અહીંયા કન્ડિશન મૂકી દઈએ, ચેક યુઝર લોગિન. તો યુઝરનું લોગિન સક્સેસ થઈ ગયું અને અહીંયા ફોર્મ વિઝાર્ડ પર જવાનું છે. ફોર્મ વિઝાર્ડ પર જસ્ટ ખાલી એવી કન્ડિશન મારી દો, $_ session user id equals to, અહીંયા જે ફ્લેગ આવતો હતો ને એની બદલે હું લઈ લઉં id equals to 0. if user id not equals to 0, એટલે હવે જો યુઝર સક્સેસફુલ લોગિન થઈ જાય તો સેશનમાં એનો યુઝર આઈડી પડી જાય, પછી એ ડેશબોર્ડ પેજ પર જઈ શકે, અધરવાઇઝ નહીં જઈ શકે. તો આપણે આ રીતનું ખાલી કોડિંગ લખ્યું છે. ઇનવેલિડ યુઝર ને મારો પાસવર્ડ ચિરાગનો યાદ છે, ચિરાગ 1 2 3. ચિરાગનો આઈડી પાસવર્ડ શું છે? ગ્રેટર ધેન 0. કન્ડિશન પરફેક્ટ છે. ચિરાગ કેમ ચિરાગનો આઈડી ઇનવેલિડ આવે? ચિરાગ એ ચિરાગ્યા બોલાતા ને હેઠા. સાંભળું છું, અહીંયા અવાજ છે એટલે માઇક બંધ કરીને બેઠો છું. થકી ચિરાગનો કેમ ઇનવેલિડ આવે પ્રોબ્લેમ? અરે યાર, કન્ડિશન નથી મારવાની હતી. હવે આવી જશે. ચિરાગ જેવું લોગિન થશે એવો અહીંયા આવી જશે, અને હવે ચિરાગ ડેશબોર્ડ પર જવાની ટ્રાય કરે તો એને ડેશબોર્ડ પર જવા દેશે. પહેલા ચિરાગને ડેશબોર્ડ પર નહીં જવા દેતા હતા, કેમ કે એને લોગિન નહીં કરેલું હતું. હવે ચિરાગે લોગિન કરી દીધું તો ડેશબોર્ડ પર જવા દે. ભવ્યભાઈ, હા, આપણે જ્યાં સુધી લોગ આઉટ ના આપે ત્યાં સુધી આપણો ડેટા આમાં મતલબ સેવ જ રહે ને? હા. આફ્ટર લોગિન આપણે ફરીથી એ પેલું સેશન વાળું ચિરાગ્યા. હા, હું એવું નથી કહેવા માંગતો. આપણે લખવું પડે, લોગ આઉટ બટન પર ક્લિક થાય એટલે આપણે લખવું પડે કે જેવું લોગ આઉટ બટન પર ક્લિક કરે એટલે સેશન ઇનવેલિડ કરી દેવાની, તો જ થાય. અધરવાઇઝ લોગ આઉટ બટન ને એકલું રાખીએ તો બી કઈ નહીં થાય. હું શું કહું છું, સપોઝ જસ્ટ સડનલી આપણે કદાચ અનફોર્ચ્યુનેટલી આપણે ઇન્ટરનેટ કનેક્શન પ્રોબ્લેમના કારણે આપણે લોગ આઉટ ના કરી શક્યા, બીજા દિવસે આપણે ટ્રાય કરીએ તો પછી આપણે આના પેજ મળે ખરી કે પછી ફરીથી લોગિન કરવું પડે?
ફરીથી લોગિન કરવું પડે. એ તમારું ટેમ્પરરી લોગિન કરે. ઓકે. આમાં કેવું હોય કે જ્યાં સુધી હમ. તું જવાબ આપતો હોય ને એ ચેક કરે કે 10 મિનિટની અંદર તારો કોઈ જવાબ આવે ને તો જ તને એક્ટિવ રાખે. 10 મિનિટ પછી તને ડિસેબલ કરી દે. તારા જવાબ પર એ ટકેલો હોય. 10 મિનિટ સુધી કંઈ કરે જ નહીં ને તો એને ઓટોમેટિકલી એ સેશન એક્સપાયર કરી દે. હમ. એગ્રી અને અહીંયા રજીસ્ટર. જેવું અહીંયા રજીસ્ટર પર ક્લિક કરશું એટલે આપણા ડેટાબેઝની અંદર રજીસ્ટર થઈ જશે. સબમિટ કેમ નહીં થયું? ભવ્યભાઈ, તમારું બીજું એક સેશન હતું એનું શું થયું? થયું તમે કહેતા હતા ને બીજું એક લેક્ચર હતો તમારે. આની પહેલા તો બકા પતી ગયું. અચ્છા અચ્છા. જોતો ખરી મેસેજ. પેલાના ત્યાં જવાનું છે નવું આવે. અચ્છા એ 8:30 થવા હતો તો ભાઈ. ફોર્મ વિઝાર્ડ એક્શન લખવાની રહી ગયેલી. ફોર્મ ક્યાં સબમિટ થવું જોઈએ એ લખવાનું રહી ગયેલું. પછી શું થયું? એના એક પેજ પર લોડ થઈ ગયું એટલે ડેટા સેવ જ નહીં થયા. અચ્છા, એક્શન. આ વાળું આખું લખવાનું રહી ગયેલું એટલે ફોર્મના ડેટા સબમિટ થયા જ નહીં. ફરીથી લખવું પડે. યાર આવું થયું. ડેટા સેવ જ નહીં થયા. બીજી વખત બી આવું છું હે ને? ફોર્મ સબમિટ નથી થતું.
આવ્યું સારું આવ્યું. ફરીથી મહેનત તો કરાવવાનું છે. પ્રોપર પેજ રિફ્રેશ નહીં થયેલું એની એરર હતી. ભવ્યભાઈ, બોલે. હેલો, હા બોલ, સાંભળું છું. એક ક્વેશ્ચન છે. હા જેમાં આપણે ફેસબુક યા ફિર કોઈ બી આપણે સોશિયલ મીડિયા હોય છે એમાં આપણે યુઝર આઈડી અને પાસવર્ડ નાખીએ છીએ, બટ સપોઝ આપણે પાસવર્ડ ભૂલી જઈએ છીએ તો ફરીથી હા ફોરગેટ મારવાનો પાસવર્ડ નો આપણને ઓપ્શન આપે છે, એવું આપણને આમાં મળી શકે ખરી? મળશે. મુકાઈ નથી. જો આપણે મૂકવો પડે તમારા છે. ચિરાગના ડેટા ગયા છે. કરીશું એ બી. કમ્પલસરી કહેવાય ને, આપણે ચિરાગના ડેટા આમાં એડ કરી એ દીધા વસ્તુ છે. કમ્પલસરી કરે. ઓકે, વ્હીકલની ડિટેલ બી આપણે એડ કરી દીધી છે. શરૂઆતમાં પેલું ફર્સ્ટ ટાઈમ લોડ હતું એટલે ડેટા ઇન્સર્ટ નહીં થયેલા, પણ હવે આપણું આ રજીસ્ટ્રેશન વાળું કમ્પ્લીટ થઈ ગયું છે કે જેની અંદર આપણે શું કહો છો? રિપીટ કરો તો. વ્હીકલની ડિટેલ રજીસ્ટ્રેશન વાળું જે છે આપણો કન્સેપ્ટ એ આપણો હમ. પ્રોપર રન થઈ ગયો છે. ઓકે. તો પહેલા કેમ આવું પેલું એ થઈ ગયું હતું, એની જાતે ડિલીટ થઈ ગયું હતું? શું કે પહેલા કેમ આવી રીતે એની જાતે જ નતા, એટલે ડેટા દેખાતા જ નતા? ક્યાં નહીં દેખાતું? એ તો પેજ રિફ્રેશ પ્રોપર નહીં થયેલું એટલા માટે. અચ્છા. ભવ્ય તમારો અવાજ મને કટ થઈ ને આવે છે. પેજ રિફ્રેશ નહીં થયેલું ને એટલા માટે પ્રોપર ડેટા નહીં આવતા હતા. હવે આપણે એક વખત ફરી ટ્રાય કરીએ એટલે થોડું તમને ડિટેલમાં આઈડિયા આવી જાય. તો ફોર એક્ઝામ્પલ હું વિઝાર્ડમાં જઈએ. નેક્સ્ટ નોર્મલ TVA હવે ડેટા જોઈએ. તો આપણે રજીસ્ટ્રેશન ડિટેલ, ટેસ્ટ વાળી સેવ, ભવ્ય વાળી ઇન્ફોર્મેશન, વ્હીકલ ડિટેલ નોર્મલ કાર સેવ, બેંક ડિટેલ માં ઇશ્યુ ક્રિએટ કર્યો, એને બેંક ડિટેલ સેવ નથી કરતું. નોર્મલ કાર હોન્ડા સિવિક વ્હીકલ ડિટેલ આપણે ચેક કરી લઈએ. બેંક ડિટેલમાં બેંક નેમ, ઓકે, અહીંયા એક સ્પેશિયલ સિમ્બોલ એડ થઈ ગયેલો છે જે ડેટા ઇન્સર્ટ નથી કરવા દેતું.
રેડી હવે જેમ કે હવે તેજને ડિટેલ નાખીએ. તેજનો મોબાઈલ નંબર, નેક્સ્ટ થ્રી વ્હીલર અપાચે ટીવીએસ ની સોરી બજાજ, બરાબર. વ્હીકલ કંપનીમાં આપણે ડ્રોપ ડાઉન બોક્સ મૂકી શકાય? ઓકે શું કે વ્હીકલ કંપનીમાં આપણે ડ્રોપ ડાઉન બોક્સ મૂકી શકીએ? અઘરું પડી જાય, મૂકી તો શકાય, અઘરું પડી જાય કેમ કે થ્રી વ્હીલર ટુ વ્હીલર બેટરી બહુ થઈ જાય. અલગ અલગ કંપની આવે ને, એના હમ કરતા હમ. જેને જે નાખવી હોય તે નાખી શકીએ. આપણે તો એમે કઈ વ્હીકલ ની કંપની હાથે લાગે વળગે નહીં. આપણે કઈ એની કંપનીને કહેવાનું છે કે ભાઈ તમારી આટલી બાઈકો વેચાય. ઓકે. એગ્રી અને રજીસ્ટ્રેશન, તો સક્સેસફુલી એનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે. તો હવે આપણે અહીંયા જોઈએ આપણા ડેટાબેઝમાં, તો તેજનું રજીસ્ટ્રેશન ડિટેલ જોઈએ તો તેજની ઇન્ફોર્મેશન, તેજની વ્હીકલ જોઈએ તો રિક્ષા બજાજની, બેંક ડિટેલ જોઈએ તો આઈસીઆઈસી બેંક સેટેલાઇટ. તો આ રીતે આપણે વિઝાર્ડ રજીસ્ટ્રેશન કરાવી દીધું. એટલે હવે શું છે કે કોઈ બી યુઝર આવે તે યુઝરે કમ્પલસરી પહેલા બેઝિક રજીસ્ટ્રેશન કરવાનું, અને બેઝિક રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ જાય પછી એને વિઝાર્ડમાં જે આપણે રજીસ્ટ્રેશન કર્યું એ રજીસ્ટ્રેશન એને કરવાનું રહે. આમાં ખ્યાલ આવ્યો? હા ભાઈ. એટલે આજે આપણે આટલું રાખીએ, પછી આને વિઝાર્ડ રજીસ્ટ્રેશન પછી ડેશબોર્ડ પર આપણે કામ કરવાનું છે. હવે ઓકે. અહીંયા વેલ્યુ આપણે વાંધો નહીં ભાઈ. મેલ અને અહીંયા વેલ્યુ ફિમેલ. એટલે કોઈ બી નવો યુઝર આવે એને પોતે પોતાની બ્રોકરની અને પોતાની ડિટેલ એડ કરવાની છે, અને પછી એને ડેશબોર્ડ જેવું આવશે. અને પછી આપણું આ પતી જાય એની પર્સનલ ઇન્ફોર્મેશન જોવાનું ને ડેશબોર્ડ વાળું, પછી આપણે એડમિન બાજુ જઈશું. એડમિન બાજુથી એ શું કરશે, પેલું વ્હીકલ ટ્રેકિંગ વાળું જે આપણે બનાવવાનું છે એ આપણું ચાલુ થશે પછી, અને મેમો જનરેટ કરવા વાળું ને બધું એના પરથી ચાલુ કરશું આપણે. ઓકે, ઓકે. આજે આપણે અહીંયા લગીને રાખીને સ્ટોપ કરીશું.